નમસ્કાર, વીટી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરણ. અત્યારે ગુજરાત સહિત મોટાભાગના ભારતના જિલ્લાઓ અને રાજ્યોમાં સારો વરસાદ તો પડ્યો, પરંતુ આની સાથે સાથે ઘણા બધા એવા પણ વિસ્તારો આપણે જોયા કે જ્યાં અતિવૃષ્ટિ થઈ. હવે અતિવૃષ્ટિ જ્યાં હું કહી રહ્યો છું એ જગ્યા ઉપર કાં તો ભૂસ્ખલન થયું છે અથવા તો જે નદીઓનું પાણી છે એ ઘરની અંદર ઘૂસી ચૂક્યું છે. જો આપણે થોડાક પાછળના દિવસોની વાત કરીએ તો 1 મહિના અગાઉ આપણે દ્વારકાની સ્થિતિ પણ જોઈ ચૂકી છે. પરંતુ હવે આગળના સમયમાં કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેની વાત કરવી છે. અત્યારે તમે મારી પાછળ જેવી રીતનાનું અત્યારે વાતાવરણ જોઈ રહ્યા છો એ ભારતનો અત્યારે તમને નકશો દેખાતો હશે. માત્ર અત્યારે હૈદરાબાદ એટલે કે જો તમિલનાડુ માફ કરજો તેલંગાણાથી ગુજરાત, ગુજરાતથી દિલ્હીથી જે નોર્થ ઇસ્ટના જેટલા પણ રાજ્યો છે ત્યાં સારો એવો વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે અત્યારે હાલ જે પરિસ્થિતિનો સામનો અત્યારે ભારત કરી રહ્યું છે એમાં પણ ખાસ કરીને વાયનાડમાં જે સિચ્યુએશન આવીને ઊભી રહી અને જેની લીધે લગભગ 150 લોકોના મોત થઈ ગયા. પરંતુ અત્યારે જે સિચ્યુએશન આવીને ઊભી રહી છે એ ગુજરાત માટે કેવી છે એ મહત્વની વાત છે. અત્યારે ગુજરાતમાં તમે જોઈ શકો છો કે ગુજરાતમાં હાલ જે છે વરસાદી વાતાવરણ તો છે, પરંતુ અત્યારે હાલ 5 થી 6 દિવસથી માત્ર છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે એ આપણે બધાને ખબર છે. પરંતુ ખાસ કરીને જો આજની તારીખની વાત કરીએ એટલે કે 12 તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સવારથી જ એવું માનવામાં આવી રહ્યું હતું કે જે ઉત્તર ગુજરાત છે ત્યાં વરસાદ આવી શકે છે, પરંતુ અમુક જગ્યા ઉપર વરસાદ પડી રહ્યો છે, અમુક જગ્યા ઉપર વરસાદ નથી પડી રહ્યો. પરંતુ જો નડિયાદની આસપાસની વાત કરવામાં આવે એટલે કે અમદાવાદ સહિતના જે મધ્ય ગુજરાતનો ભાગ છે એ મધ્ય ગુજરાતના ભાગમાં સારો એવો વરસાદ પહેલેથી જ એટલે કે ગઈકાલથી પડી રહ્યો છે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ, પરંતુ નડિયાદની આસપાસ ક્યાંક અમુક જગ્યા ઉપર ભારે વરસાદ પણ પડી રહ્યો છે. એક બાજુ જોવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, દક્ષિણ ગુજરાતમાં પણ એ જ સ્થિતિ આવીને ઊભી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, વાપી ને વલસાડ આ એવા વિસ્તારો છે કે જ્યાં રોજે રોજ થોડો વરસાદ આવી રહ્યો છે. અમુક જગ્યા ઉપર ઝાપટું આવીને જતું રહે છે તો અમુક જગ્યા ઉપર એકસાથે વરસાદ આવી રહી છે. હવે આમ જોવા જઈએ તો અત્યારે કુદરતની જે સ્થિતિ છે, વરસાદની જે સ્થિતિ છે એ કંઈક એવી પ્રકારની છે કે કચ્છ, સૌરાષ્ટ્ર અત્યારે કોરું ધાકડ જેવું લાગી રહ્યું છે, માત્ર વાદળછાયું વાતાવરણ છે. 13 તારીખની વાત કરી રહ્યા છીએ. 13 તારીખે ખાલી માત્ર ઉત્તર ગુજરાત ફરી એકવાર ઉત્તર ગુજરાત સહિત મોટાભાગના ખાલી જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને બાકીના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં વાદળછાયું વાતાવરણની વચ્ચે અમુક જગ્યા ઉપર વરસાદ આવી શકે છે. એમાં પણ ખાસ કરીને જો મધ્ય ગુજરાત અને આ સાઈડનો વિસ્તાર દક્ષિણ ગુજરાતથી ઉપરનો વિસ્તારની વાત કરીએ તો એવા દાહોદ છે, લુણાવાડા છે, ગોધરા છે, બોડેલી, વડોદરા, નડિયાદ આ એવા વિસ્તારો હશે કે જ્યાં ભારે વરસાદ આવી શકે છે. કારણ કે આ પણ એક સિસ્ટમ અહીં દેખાતી હશે તમને, જે સાઈડમાં એક સિસ્ટમ ધીરે ધીરે નીચે આવી રહી છે એના હિસાબે થઈને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે એટલે કે 13 તારીખે વરસાદ પડી શકે છે. આ સાથે જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અત્યારે તમને જે વાતાવરણ દેખાઈ રહ્યું છે, જે બ્લુ કલરનો પટ્ટો દેખાઈ રહ્યો છે એ બતાવે છે કે ત્યાં જે છે એ વાદળછાયું વાતાવરણ છે અને અમુક જગ્યાઓ ઉપર વરસાદ પડી શકે છે. હવે વાત કરી લઈએ 14 તારીખની. 14 તારીખ મહત્વનો દિવસ હશે. 14 તારીખના દિવસ દરમિયાન આમ તો મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી છે, પરંતુ મધ્ય ગુજરાત એટલે કે જો આપણે ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સારો એવો વરસાદ 14 તારીખ દરમિયાન પડી શકે છે. આમ પણ અમદાવાદમાં જો ગયા વખતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હજી સુધી ગયા વખત જેવો વરસાદ નથી પડ્યો. એ પણ આશા છે કે ઓગસ્ટમાં એવો વરસાદ, સારો એવો વરસાદ પડી જશે. આમ જોવા જઈએ તો નાના વરસાદમાં આપણે ભૂવા પડતા જોઈ લીધા છે, પાણી ભરાતા જોઈ લીધા છે, પરંતુ હજુ સુધી જેમ છે અમદાવાદમાં સારો વરસાદ નથી પડ્યો. હવે જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં એ જ સ્થિતિ. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 14 તારીખ દરમિયાન રાજકોટ, ગોંડલ, મોવિયા, અમરેલી, જસદણ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ સાથે કચ્છની વાત કરીએ તો કચ્છમાં માત્ર ખાવડા અને ભાટલી જેવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડી શકે છે. 15 તારીખની વાત કરીએ. 15 તારીખે શું સિચ્યુએશન છે? 15 તારીખ મહત્વનો રહેશે દક્ષિણ ગુજરાત માટે. દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત માટે મહત્વનો દિવસ રહેશે, કારણ કે જોવા જઈએ તો સુરતથી લઈને અમદાવાદથી લઈને પાલનપુર જેટલા પણ વિસ્તાર છે ત્યાં હાલ જે છે એ રાજસ્થાનની એક સિસ્ટમ જે છે એની સક્રિયતાના હિસાબે ત્યાં વરસાદ આવી શકે છે. ખાસ કરીને હંમેશાથી આપણે બધાને ખબર છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એ સિસ્ટમની સક્રિયતા અને એની અસર હોય છે જે અરબ સાગરમાં સિસ્ટમ ઉદ્ભવતી હોય છે, અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એ સિસ્ટમની અસર દેખાતી હોય છે જે કાં તો ઉપરથી આવતી હોય એટલે કે પંજાબ તરફથી આવતી હોય છે અથવા તો વેસ્ટ બેંગોલ તરફથી આવતી હોય છે. એ જ સિસ્ટમની મોટા ભાગે અસર આપણને દેખાતી હોય છે. 16 તારીખનું જોઈ લઈએ. 16 તારીખે શું સિચ્યુએશન આવી ઊભી રહી છે? 16 તારીખે આમ તો મોટાભાગના જિલ્લાઓમાં કોરું ધાકડ આપણે દેખાઈ રહ્યું છે, પરંતુ જેમ દિવસ આગળ વધતો જશે એમ મોટાભાગના વિસ્તારોમાં હાલ જે છે છૂટો છવાયો વરસાદ પડશે. એમાં પણ ખાસ કરીને અમદાવાદથી હિંમતનગર, ખેડ બ્રહ્મા છે, પાલનપુર છે,
આમ જોવા જઈએ તો ધોળકા છે, નડિયાદ છે, વડોદરા, અમોડ, વિરમગામ, કુડા, સુરેન્દ્રનગર અને ખાસ કરીને જે પાલનપુરનો વિસ્તારનો આસપાસનો વિસ્તાર છે ત્યાં એક સાથે અથવા તો છૂટો છવાયો વરસાદ પડી શકે છે. મહત્વનો દિવસ હતો 17 તારીખનો. 17 તારીખે જોવા જઈએ તો 17 તારીખે તમને અત્યારે ઉત્તર ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાતી હશે. એની જ અસર હાલ જે છે એ આમ જોવા જઈએ તો પાલનપુર, થરાદ, રાંધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, આબુ રોડ છે આપણો, એ બધી જ જગ્યા ઉપર મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, વિરમગામ અને જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, ભાવનગર, અલંગ, મહુવા અને ખાસ કરીને જામનગરમાં એક સાથે વરસાદ આવી શકે છે. જો સુરેન્દ્રનગરની વાત કરી લઈએ, સુરેન્દ્રનગરમાં કેટલાય સમયથી વરસાદ સારો નથી પડ્યો અને અમારા પણ કોમેન્ટમાં ઘણા બધા પ્રશ્ન આવતા હોય છે કે જ્યાં પૂછવામાં આવે છે કે સુરેન્દ્રનગર અને ચોટીલામાં ક્યારે વરસાદ આવી શકે છે. તો એ લોકોને પણ કહી દઉં કે 17 તારીખની આસપાસ સુરેન્દ્રનગરમાં સારો એવો વરસાદ પડી શકે છે. અને આ સાથે જો હવે આપણે આખા ભારતનું દ્રશ્ય જોઈ લઈએ તો ભારતનું દ્રશ્ય આવતી 17 તારીખ દરમિયાન કંઈક આવું હશે. એટલે કે આપણે 12 તારીખથી લઈને 17 તારીખ દરમિયાનની વાત કરીએ તો 17 તારીખનું જો આપણે જોઈ લઈએ એકવાર, 17 તારીખ દરમિયાન હાલ જે છે એ મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ આપણને દેખાઈ શકે છે. આ સાથે જ એક મહત્વનું છે કે સિસ્ટમ આવતી જતી રહેશે. અમુક જગ્યા ઉપર વધારે વરસાદ હશે તો અમુક જગ્યા ઉપર થોડો વરસાદ હશે. પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં લગભગ 98 થી 108% સુધીનો વરસાદ આપણને જોવા મળી શકે છે. પરંતુ હાલ જે છે એ 13, 14, 15, 16 ને 17 તારીખ દરમિયાન આવી જ રીતના થોડી સિસ્ટમમાં બદલાવ આવતો જશે. કારણ કે બંગાળની ખાડીમાંથી કોઈ સિસ્ટમમાં આગળ વધતી હોય છે. જ્યાં તમને અત્યારે માલદીવ્સ પાસે એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાતી હશે, એ પણ થોડી ઉપર એટલે અરબ સાગરમાં આગળ વધશે ને દિલ્હી માફ કરજો, મુંબઈ, ગુજરાત સહિત મોટાભાગના જેટલા પણ રાજ્યો છે ત્યાં એની અસર કરી નાખશે. ઉપરથી કોઈ સિસ્ટમ આવતી હોય છે. હાલ જે છે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિયેલી છે. દક્ષિણ ગુજરાતમાં એની અસર જોવા મળશે. આ સાથે જો બંગાળની ખાડીની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં સતત કોઈને કોઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આગળ વધી રહી છે. ઉપર પાકિસ્તાન તરફથી પણ આ જે એકાદી સિસ્ટમ જે છે એનો અત્યારે જે છે દબદબો બોલી રહ્યો છે. એટલે માનવામાં આવી રહ્યો છે કે આવનારા સમય દરમિયાન એટલે કે 17 તારીખ દરમિયાન સારો એવો વરસાદ ગુજરાતને મળી શકે છે. એટલા માટે થઈને આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાઈ રહેજો. અને એક મહત્વનું હતું, અમારી એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે VTVGujarati.com. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.